જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું બધાને નવા વ્લોગમાં. જો ટ્રેક્ટરની ચાવી લઈ લીધી છે. હવે જાઉં હું રામમાં ન દેવા. હાલે ક્યાં લઈ જવું ભાઈ તારાને? ભૂકો ભરવા? ભૂકો ભરવા ખાલી ટ્રેક્ટર લઈ જાય કે તારે આવવું પડે ને? એ માલિક મારે ન આવું. માલિક તો થઈ ને, માલિક વગરનું ટ્રેક્ટર કેમ લઈ જવું હોય? ના માલિક ન આવે. ટ્રેક્ટર તો આવે પછી માલિકને શું જરૂર હોય? હાલો તો જાઓ ચાલો ટ્રેક્ટર એમ નામથી અને સારી ભરવા લઈ જાય. ફંદવારી લાંબીનો કરી નાખવાનો હોય અમને. હા એવી બધી ફંદવારી ન આવે. શું ન આવે? હબાવ ફંદવારી આવી જાય નવરાવીને રહ્યા નાવાની મારી કોઈ ગણતરી નથી. હવે નાવું જોઈએ ખારિયાની વાહે જવાય નવાય નાવાથી તું એટલે કદી નહીં હતો તને હું કઈ નથી આવ્યો બદલાય એ પેલા કઈ નહીં હતો બેજીમાં પેલા જ્ઞાન મને કે તો ટ્રેક્ટર ભરાઈ ગયું છે. રામભાઈ આવી છે લઈ ગયો. ઘરે જઈને આવું તો જો ભાઈ કઈ નાની ભૂકી કરી એટલે આવું જો ગામમાં જાય ને ગામમાં ફરવી નાખે. તો આપણે ચડી ગયા છે ટ્રેક્ટરના ટોપમાં છે. જોઈ શકો છો તમે ચડી ગયા તો અત્યારે પૂગી ગયા છે. તો ખાલી થાય છે. આમ તો ખાલી ના થયું. કઠોળો ભેરો હતો ને એટલે ઉલાડવું પડ્યું છે. કપારી લઈને કપારી લઈને ખાલી ગમે એવો ભેગો હોય તો રિક્ષા લઈ જાય ફરી જાય.